ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં ગુજરાતી વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. જેમાં પહેલું છે બાવો કોણ બન્યું હતું? તો બચ્ચુ બાવો બન્યો હતો. બચ્ચુ બાવો ક્યારે બન્યો? તો રસોઈ વેળાએ. ત્રીજું, બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું? તેમાં આવશે જટા બનાવી, ભભૂત લગાવી. ચોથું, બાવો શું લેવાની ના પાડે છે? તો પૈસા અને કપડાં લેવાની ના પાડે છે. પાંચમું, બાવો કેમ જતો હતો? તો બા ડરી ગઈ એટલા માટે જતો હતો. છઠ્ઠું, મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે? તો બાવાને બચુડા તરીકે જોઈને. પ્રશ્ન નંબર બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય છે. તેમાં આવશે ગોફણ. ત્યાર પછી બીજું, ભીષ્મના પિતાનો બંગલો ખાલી જગ્યાની બહાર હતો તો શહેરની બહાર હતો. ત્રીજું, ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો તો બોધરાજ. ચોથું, ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તેમાં આવશે દુપટ્ટા પર. પાંચમું, ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. તેમાં આવશે ડાકણ. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું છે. જેમાં પહેલું, તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે. તો તે ભીષ્મની માતા બોલે છે. બીજું, એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે? તો એમાં આવશે બોધરાજ. ત્રીજું છે, ચમડી બચ્ચાને ખાઈ જશે. તો આ પણ બોધરાજ બોલે છે. ડાકણ મરી ગઈ. તો એ ઋતુ બોલે છે. માતાજી મારી રક્ષા કરજો. તો આ કમુ બોલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલું, ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા. તો ખોટી વાત છે. જ્યોત્સનાની પેન્સિલ અંચુલના ખિસ્સામાંથી નીકળી. તો આ વાત સાચું. તૃપ્તિ નખમ ધક્કમ ધડા પડા બૂમ મંત્ર બોલી. તો ખોટી વાત છે. ચોથું, ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી હતી. તો સાચી વાત છે. ગોદામમાં અંધારું હતું. તો આ વાત સાચી છે. ભીષ્મને ગોફણ છોડતા આવડતું નથી. તો આ વાત સાચી છે. પ્રશ્ન નંબર 5 છે, ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરી અને ચિત્ર વિશે લખવાનું છે. તો આ વર્ગખંડ છે. તેમાં એક બારણું છે, એક બારી છે, બુલેટિન બોર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે. વર્ગખંડમાં 9 બેન્ચ છે. દરેક બેન્ચ પર 2 બાળકો બેઠા છે. વર્ગખંડમાં કુલ એમ 18 બાળકો બેઠા છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો જણાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલું, બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય છે? તો બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે. બીજું, ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું? તો ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળી અને ગોદાઉન સાફ કરવા કહ્યું. ત્રીજું, બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો? તો બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો. ચોથું, તૃપ્તિએ જા જા કહેતા શું થયું? તૃપ્તિએ જા જા કહેતા જામફળ અને બંગડી સટાફ કરતા ટેબલને સામે છેડે પહોંચી ગયા. પ્રશ્ન 5મો, સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું? તો સફેદ દુપટ્ટાને લીધે બંગડીની એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલાસ્ટિક દેખાતું ન હતું. પ્રશ્ન નંબર 7 છે, 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં પહેલું, ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? તો ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કારણ કે તે વખતે તૃપ્તિએ તેમાં પહેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખિલ્લીમાં ફસાવી દેવાનું હતું, જેથી કોઈને ખબર પડે નહીં. બીજું છે, વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ અને જા જા ન બોલી હોત તો શો ફેર પડ્યો હોત? તો વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે જો તૃપ્તિ આવ આવ કે જા જા ના બોલી હોત તો જાદુ જેવું લાગ્યું હોત નહીં. ત્રીજું, તમને કયા કયા જાનવર
કે જંતુની બીક લાગે છે કે કેમ? તો મને કૂતરાની બીક લાગે છે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે, અને વંદાની બીક લાગે છે કેમ કે તે મને તેની ચીતરી ચડે છે. ચોથું, બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય? મજા આવે ત્યારે શું થાય? તો બીક લાગે ત્યારે શરીરમાં ધ્રુજારી થાય, કોઈક વાર શ્વાસ ચડે અને તાવ પણ આવે. મજા આવે ત્યારે શરીર પ્રફુલ્લિત થાય છે. તો મિત્રો, આ હતું સરસ મજાના આપણા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.